અથવા કોઈ પણ વસ્તુ અબોલ પ્રાણી મરી ગયો અને એને આવો ખજૂરભાઈ જે કામ કરી રહ્યા છે દફન વિધિ સારું કામ કરી રહ્યા છે એવું કીર્તિ પટેલ કરે મિત્રો, તો તમે ખરેખર બતાવજો કે આવું કામ કીર્તિ પટેલ કરે. એમ નામ ખજૂરભાઈ બધા લોકો નથી કહેતા. નમસ્કાર મિત્રો. તો મિત્રો તારે ખજૂરભાઈના વિવાદ વિશે તો ઘણા બધા આપણે વિડીયો બનાવ્યા અને ઘણા બધા લોકો એમ કહેશે કે ભાઈ તું ખજૂરભાઈના હું વિડીયો બનાવીશું. તો મિત્રો ખજૂરભાઈનો મિત્રો સાચું જે વિડીયો વાયરલ થયો છે તમને એ બતાવું છું. અને આ ખજૂરભાઈ મિત્રો એમ નામ નથી કહેવાતું. અને ખજૂરભાઈ નામનો મિત્રો અત્યારે ખજૂરભાઈ નામ અત્યારે બ્રાન્ડ બની ગયા છે, સેલિબ્રિટી ખજૂરભાઈ બની ગયા છે. તો પણ મિત્રો અત્યારે ખજૂરભાઈ એટલું સરસ એવું સારું કામ કરી રહ્યા છો જો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો. કારણ કે બધી જગ્યાએ ખજૂરભાઈ આવે છે, ગામડે ગામડે બધાને ઘર બનાવે છે. ત્યાં રસ્તા ઉપર જતા હોતા ક્યાંય પણ જગ્યાએ કોઈ કૂતરા સાથે અકસ્માત થયો હોય અને તે અકસ્માતને બિચારા કૂતરોને એક્સવાઇટ થઈ ગયો અને એ કૂતરું મરી ગયું હોય તો ખજૂરભાઈ તેની ગાડીમાં પાવડો અને ત્રિકમ અને એવું બધું સાથે રાખે છે. અને જે પણ જગ્યાએ અકસ્માત થયો હોય તો ખજૂરભાઈને હાથે ઉસકી અને રોડની બાજુમાં અથવા જે રોડ બેસે અને ફૂટપાવરીમાં ત્યાં ખાડો ગાળીને ત્યાં કૂતરાને ત્યાં દફન વિધિ કરે છે ખજૂરભાઈ. અને મિત્રો હાલ આ વિડીયો ઉપર વાત કરું તો ખજૂરભાઈ મિત્રો એમનામ નથી કહેવાતું, કારણ કે એની પાસે આ પાવડો નહીં, ત્રિકમ આફર ગાડીમાં નહોતું ગાડી ફોર વ્હીલમાં, તો પણ એને જાતે ખાડો ખોદી એટલે કે પાણાઓને ઢળી અને ઓલું ચોટું જે છે કોમેડીમાં એવડો આવડું ખાંઠકું લઈને અને એમ ખોદીને માંડ નાનો ખાડો કરી અને એને મહેનત કરી કૂતરાને દફન વિધિ કરી. જો તો ખરા મિત્રો રસ્તા પર આવું કોઈ પણ મિત્રો અબોલ પ્રાણી રસ્તા પર મરી ગયો અને તેની લાશ પડી હોય એટલે હાથી ઉસકી ન લઈ જાય છે. બાકી ખજૂરભાઈને કોને એવું આપણે કહેવાળા કે તમે એવું કામ કરો. અત્યારે મિત્રો હાલ વાત કરું ને સાચી આવ સોખી વાત, તો આપણે ઘરનું જે મિત્રો કૂતરું હોય આપણે પાળવું, આપણે સાથે રહેતું હોય રમતું ખેલતું એ કૂતરું જ્યારે મરી જાય એટલે આપણે તે કૂતરાને નથી હટતા. પછી જો તો ખરા જીવ છે અંદર, આપણે કૂતરા અંદર અથવા માણસ અંદર, ત્યાં સુધી તે લોકો એને પ્રેમ કરે છે અને ચાહે છે. બાકી એને મરી ગયા પછી કોઈ લોકો યાદ પણ નથી કરતા. ત્યાં કૂતરા રોડ ઉપર પડ્યા બિચારા મરી ગયા. ખજૂરભાઈને સારું લાગ્યું કે આવું સારું કામ મિત્રો ખજૂરભાઈ કરે છે. અને ખજૂરભાઈ જાતે મિત્રો બ્રાહ્મણ છે તો છતાં એવું આવું કામ કરી રહ્યા છે. અને આપણું ધાર્મિક મિત્રો જે આપણું હિન્દુ ધર્મ છે બધું ખજૂરભાઈ માને છે અને બધું મિત્રો જાણે છે. તો હવે આ કૂતરાને મિત્રો જો દફન વિધિ કરીવાળી ખજૂરભાઈ, તો મિત્રો તમને શું લાગ્યું છે આ વિડીયો પર? ખજૂરભાઈ વિશે તમે શું કહેવા માંગો છો? આવા બધા સારા કામ કરી રહ્યા છે તો તમે શું કહેવા માંગો છો? આવું કામ કીર્તિ પટેલને કીધું હોય તો શું કીર્તિ પટેલ કામ કરે? બસ તમે આ વિડીયોમાં બતાવજો કે કૂતરું અથવા કોઈ પણ વસ્તુ અબોલ પ્રાણી મરી ગયો અને એને આવો ખજૂરભાઈ જે કામ કરી રહ્યા છે દફન વિધિ સારું કામ કરી રહ્યા છે એવું કીર્તિ પટેલ કરે મિત્રો, તો તમે ખરેખર બતાવજો કે આવું કામ કીર્તિ પટેલ કરે. એમ નામ ખજૂરભાઈ બધા લોકો નથી કહેતા. બધું જોવે છે, બધે આ જનતા આખી ગુજરાતની આખી ભારતને બધા લોકો જોવે છે અને પછી એનું નામમાંથી બ્રાન્ડ બન્યું છે. એમ નામ નથી બન્યું હાવ, એમ નામ ખજૂરભાઈ નથી થતું.